હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તીર્થા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સંભળાતું જ નથી કંઈ. હું બોલે છે કે બોલે છે કે નહીં? હા બોલે. તારી બોટલ તો બતાવ. લ્યો લ્યો, તોટી નાખી તો તારી થાય ન્યૂ બોટલ લઈ લીધી છે જે પિયામાં અપાવી હતી. હું જાય સ્કૂલ. બાય બાય. જો એમાં સ્ટીકર છે ને, બીજું હતું એટલે ના ગમતું હતું. અને આપણે હવે કરવાની છે ચેવડો. આમાં ચેવડો છે. તો તીર્થાનું લંચ બનાવ્યું ને એની સાથે જ આપણે ચોરાફળીને બટેટાનું શાક બનાવી લીધું છે. હવે રોટલી કરવાની બાકી છે અને પછી આપણે અહીંયા રાખી દઈશું ચેવડો પકાવવા માટે. એ બફાઈ જશે પછી સુકાવવાનું. આપણે જડી ગયા છે અગાસીમાં અને એક ઘાણ આપણે બાફી ને એક ઘાણ સુકાવી દીધું છે. હવે એક ઘાણ હજી બે ઘાણ થશે. એક ઘાણ થાય છે ને એક ઘાણ હજી થશે. તો એ થઈ જાય એટલે આપણે લઈ આવીએ અને સુકાવી દઈએ. તો ચાલો, તમારી કોની કોની વેફર સ્ટાર્ટ થઈ ગઈ છે કરવાની કોમેન્ટમાં મને કહેજો. જો ગાઈસ, આપણી વેફર નહીં, ચેવડો આ વખતે નાખ્યો છે. ચેવડો આખો સુકાવાઈ ગયો છે. આ છે ને આટલો 10 કિલો ચેવડો છે. 2 સારી ભરાય છે. ને ચેવડો કરતાં કરતાં છે ને બાટલો એવો ગયો તો બાટલો બદલાવ્યો, સિલિન્ડર ચેન્જ કર્યો. તો મને યાદ આવ્યું કે બાટલાની તો હવે હમણાં અછત થઈ ગઈ છે. પણ અછત થાય કે ના થાય, ઉપરથી સરકાર બાટલો દે કે ના દે, બાયુને વેફર તો નાખવાની જ. કેમ બાકી તમારે ને આ છે કે નહીં? એવી રીતના બાટલો હોય કે ના હોય, વેફર તો બધા નાખતા જ હશે. જોજો, મને તીર્થાનું યાદ આવી ગયું. તીર્થા છે ને કોરોના હતું ત્યાં તીર્થા પાસે વિડીયો બનાવ્યો હતો અમે. એ વિડીયો મેં કોઈ તો પણ મને મળ્યો નહીં. જો મળે જ ને તો હું આમાં ક્લિપ નાખ જ. તો હજી હું ટ્રાય કરી, જો મળી જશે ને તો ક્લિપ નાખી દે. બાકી મેં એમ હતું, તીર્થા પાસે એમ બોલાવ્યું હતું કે આખા દેશમાં કોરોના ચાલે છે, કે શું થાય, જીવશું કે નહીં જીવશું. તો ને અહીંયા આપણી ગુજરાતમાં આપણી બાયું છે ને આખા વર્ષની વેફર નાખે છે. તો બોલો, આને કહેવાય કોન્ફિડન્સ. તો આવી રીતના તીર્થાએ બોલ્યું હતું. તો કોન્ફિડન્સ તો છે ને આ ગુજરાતની બાયુમાં જ હોય કે જીવીએ કે ના જીવીએ, પણ આપણે તો જીવવાના છે. આખા વર્ષની વેફર તો નાખવાની જ છે. તો યાદ આવી ગયા વાત એટલે તમને શેર કરી. ચાલો, કોરોનામાં કોને કોને વેફર કરી હતી કોમેન્ટમાં કહો. અમે કરી હતી. અમને કોન્ફિડન્સ હતો કે અમે જીવશું જ. ને વેફર કરતાં કરતાં છે ને રૂમ પણ ક્લીન કરતા ગયા હતા આપણે, કેમ કે વેફર બફારી હોય ને ત્યાં સુધીમાં થોડું અહીંયા કરતા ગયા એટલે અહીંયા સાથે ક્લીન થઈ ગયું આપણું. તો કામ થઈ ગયું ડન. આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે અમે મૂર્ખાને ખાધા, જે બટેટા ને સાબુદાણાની જે વેફર હોય ને એ કરી હતી અમે. ને આજે તો એ વહેરાન થઈ ગયા. એક તો સવારના અમે કરતા હતા તે 12:30 પોણા વાગ્યા સુધી અમે એ કર્યું. અને તડકો જ આજે આટલો ના પડ્યો. એક તો સવાર જ્યારે આમ તડકો આછો જ હતો. અને સાબુદાણા આગલા દિવસે પલાળી દીધા હતા એટલે હવે કંઈ ના થાય, કરવાની જ હતી એટલે કરી. ને સાંજે વરસાદના છાંટા માંડ્યા તો અમે વેફરને ને બધી નાઈ ઉતારી લીધી નીચે. ને તડકો આછો હતો ને એટલે સુકાઈ પણ ન હતી, થોડી થોડી સુકાઈ હતી. એટલે પછી આપણે નીચે હવે રૂમમાં છે ને પંખા નીચે નાખી છે, થોડીક અહીંયા થોડીક ઓલા રૂમમાં, એવી રીતના. તો જો અમને બતાવું તમને હમણાં. તો જો થોડાક મૂર્ખા અમે અહીં નાખી દીધા જ. પછી જાડીવાળી આજે કરી દીધી તો એ પણ થોડીક અહીંયા રાખી દીધી છે. તો અત્યારે આપણે ડીમાર્ટમાં આવ્યા છે, સ્માર્ટ બજારમાં. ડીમાર્ટમાં નહીં, સ્માર્ટ બજારમાં આવ્યા છે. તીર્થા, તારે શું લેવાનું છે? કાંઈ શું લેવાનું છે? ઓ મારી આંગળી તીર્થા, એક તો ઓલરેડી એટલે મૂર્ખા કરીને દુખે જ હાથ. હા, કંઈ નથી થપાવવાનું. ચાલ, આવતા જ અમે તીર્થા માટે જોઈએ છે ટી શર્ટ કે શોર્ટ્સ હોય ને, તો કે ગરમી આવી તો હવે એવું બધી પહેરશે તો જોશે.
પેકેજ ફૂડ નથી ખાતા ને? કંઈક નવું છે ને, મૂકી દે તો. છોકરાને મોરમાં આવે ને એટલે એ જ ફાયદો હોય, કંઈક ને કંઈક તો એ લોકોને મળી જ જાય. ગૂટી જ લેજો, આપણે એટલો ઇન્ટરેસ્ટ ના જેટલો એને હોય. તીર્થાને ચંપલ દેખાય ને ખબર ને, ચંપલમાં તીર્થાને શું છે? આ મિકી વાળા ગમે છે. હે એ કે નથી લેવા. ચાલ, મોલની લાઇટ બંધ થઈ ગઈ છે ને આપણે લાસ્ટ મોમેન્ટમાં એક ટી શર્ટ દેખાયું છે તો આપણે ટ્રાય કરાવી છે તીર્થાને. બધામાં લાઇટો બંધ થઈ ગઈ ને તોય હજી આને તો લઈ આવાય જ નહીં. પૈસા લઈ લેવાનું એક જ મારીને. તો આપણે મોલ બંધ કરાવીને જઈએ છીએ ઘરે. તીર્થા સારું આવી ગયો એટલે તું તો રાજી ને. તો જુઓ, મોલમાંથી નીકળ્યા ને એવો જ પવન એકદમ નીકળ્યો જ બહાર, વાવાઝોડા જેવો. ને આપણે શું લીધું ને હવે ઘરે જઈને બતાવીએ કે શું લીધું. તો આપણે મંચુરિયન લેવા આવી ગયા કેમ કે તીર્થાબેનને મંચુરિયન ખાવા છે. નહીં, ઘરે મસ્ત ભાત બનાવ્યું, વટાણા બટેટાનું, પણ કે માને તો મંચુરિયન ખાવા છે. આપણે અહીંથી લેતા જઈએ. તો આવીને આપણે જમી લીધું છે અને પવન એકદમ નીકળ્યો છે વાવાઝોડા જેવો. હવે આપણે વેફર તો ખબર નહીં શું થાય શું નહીં, કેમ કે હજી સુકાઈ તો છે જ નહીં પ્રોપર. તો હવે જોઈએ કાલે જો તડકો નીકળે ને તો સારું, તો એ તડકામાં સુકાઈ જાય તો વાંધો ના નહીં આવે. તો ચાલો અત્યારે આ મોલમાંથી શું લઈ આવી નહીં તમને બતાવીએ. સૌથી પહેલાં તો આ મખાના લીધા છે આપણે, કેમ કે મેં છે ને રેસીપી એક જોઈતી યુટ્યુબમાં કે મખાનાથી કેન્ડી બનાવે છે, કે એ બાને છોકરાઓ છે ને મખાના ખાય. તો આપણે આની રેસીપી આપણે શૂટ કરીશું અને બનાવશું અને તમને પણ એ કહીશું કે કેવી બને છે મખાનાની કેન્ડી. તો એ માટે આપણે મખાના લઈ આવ્યા છે મોલમાંથી, સાથે લઈ આવ્યા તીર્થા માટે ટી શર્ટ. તો જો આ ટી શર્ટ છે તે બતાવી દઉં તમને. તો જો એક આ ટી શર્ટ છે, પછી એક આ ટી શર્ટ છે અને એક આ ટી શર્ટ છે જે તમને તીર્થા ટ્રાય કરતી ત્યારે જોયું. તો આવો કલર તીર્થા પાસે નથી, ન્યૂ કલર છે. તો એક આ ટી શર્ટ આ ટાઈપનું એને લેવું હતું ક્રોપ ટોપ. મમ્મી કીધી મમ્મી ક્રોપ ટોપ મને મારી પાસે મિની વાળું છે ને તે એવું મને ક્રોપ ટોપ અપાવજો. તો અહીંયા મળતું હતું આપણે તો લઈ લીધું છે ને. કલર એ સરસ મને ગમતો હતો, કેમ કે ખાસ આવો કલર એની પાસે નથી કે, તો એટલા માટે મેં આ કલર આવો છો તે ચૂઝ કર્યો છું. તો આ આપણી નાનકડી શોપિંગ જે આજે આપણે થઈ ગઈ. અને કાચરી હવે આખી રાત સુકાશે ને બાકી તડકો નીકળે તો કાલે સુકાશે. બાકી તો આપણી કાચરી વેફર મૂર્ખા ગયા, બગડી જશે. લગભગ બગડશે તો નહીં, કેમ કે આડા મોડા તો એ બધી સુકાઈ ગયા છે, થોડા થોડા સુકાવાના બાકી છે. 50% જેટલા સુકાઈ ગયા, 50% જેટલા બાકી છે. તો હવે તડકો નીકળે તો સરસ મજાના સુકાઈ જાય. તો ચાલો આપણે વેફર ને બધીને મૂકી દઈએ સાઈડમાં અને આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. તમને જો આજનો બ્લોગ જોવાની મજા આવી હોય, તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમને આજના બ્લોગમાં શું શું ગમ્યું. અને ખાસ તીર્થાના જે 3 ટી શર્ટ લીધા હતા, 3 ટી શર્ટમાંથી તમને કયું ટી શર્ટ ગમ્યું, વ્હાઈટ, ક્રીમ કે બ્લુ, એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને મખાનાની કેન્ડી તમે કોઈ ટ્રાય કરી છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં કહેજો, કે કદાચ ને તમે કોઈ ટ્રાય કરી હોય ને સારી બની હોય કે ખરાબ બની હોય તો મને કોમેન્ટમાં કહેજો. તો હું પણ બનાવવાની છે તો આપણે પહેલેથી ખબર પડી જાય કે કેવી બનશે. તો તમે કોઈ ના ટ્રાય કરી હોય તો હું બનાવીને તમને કહીશ કે મખાના અને બધી લઈને મહેનત કરીએ તો કેન્ડી સારી બને છે કે નહીં. તો તમારે જો સારી બને ને તો મહેનત કરો તો વાંધો ના આવે, ને ના સારી બને તો તમે કોઈ મહેનત ના કર, તમારે કોઈને મહેનત ના કરવી પડે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને હા, સાથે ચૈત્રી નવરાત્રી સ્ટાર્ટ છે તો તીર્થાને તો રાસ રમવાનો એટલો કંઈ શોખ નથી, એટલે તીર્થા રાસ રમવા નથી જતી અને હું પણ જોવા પણ નથી જતી ને રમવા નથી જતી. મને આટલું બધી આમ મજા પહેલાં ત્યાં એ સાઈડ રહેતા ને એટલે મજા આવતી, પણ હવે નથી મજા આવતી. આમ અહીંયાથી જવાનું આમ મજા ના આવે કે જાવું ને આવું ને તૈયાર થવું ને, એટલે પછી હું નથી જતી. તો કદાચ ને છેલ્લો દિવસ હશે ને ત્યારે આપણે માતાજીના દર્શન કરવાને જશું, ત્યારે કદાચ ને શનિવાર છે
તો ત્યારે હશે તો આપણે રાસ જોવા હશે ને વહેલા ચાલુ થઈ જશે ને તો જોવા જવું હશે તો જાશું, બાકી નહીં જાશું. તો એ કદાચ ને તમને પિયાના વ્લોગમાં ને ભાવિસાના વ્લોગમાં કદાચ ને જોવા મળી જશે, કેમ કે પિયા ને એનું જવાનું કહેતા હતા આશ્રમમાં. ભાવિસાનું મને નથી ખબર એ જવાના જ કે નહીં, પણ કદાચ ને તમને જોવા મળશે, કેમ કે જીયાનસી જવાની હતી રાસ રમવા માટે. તો એના વ્લોગમાં પણ તમને રાસ જોવા મળી જશે, પણ મારા વ્લોગમાં કંઈ નક્કી નથી રાસ જોવા મળે કે ના મળે. કદાચ ને શનિવારે 90% ચાન્સ છે કે મળે, બાકી ખબર નહીં હવે. તો ચાલો બાય.